ગીરને કેસર પર ઋતુઓના વાદળ। જ્યાં ઠંડીની છે જરૂર ત્યાં હજુ ગરમીનો અહેસાસ। ઠંડી ઓછી પડવાથી ફ્લાવરિંગ પર અસર। શિયાળાની ઋતુમાં ગીરના પ્રવાસે જાઓ એટલે રસ્તા પર પણ કેસર કેરીના ફ્લાવરિંગની સુંદર મહેક તમારું મન મોહી લે। પરંતુ આ વખતે ડિસેમ્બર મહિનો પણ પૂર્ણ થવા આવ્યો છે, છતાં એ મહેક ગાયબ છે, કારણ કે ભર શિયાળાની જગ્યાએ હજુ બેવડી ઋતુ જોવા મળી રહી છે। રાત્રે ઠંડી તો દિવસે ગરમી પડી રહી છે, જેના કારણે કેસર કેરીના બગીચાઓમાં માત્ર 20 થી 25% જ ફ્લાવરિંગ થયું છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। 10 વીઘા જેટલો બગીચો છે, પણ જે નવેમ્બરના એન્ડમાં ફૂટવું જોઈએ ઓલ ઓવર દર વર્ષે, તો આ વખતે વાતાવરણ આ માવઠાને એને કારણે થોડુંક લેટ છે, મહિનો દિવસ હજી પણ પૂરેપૂરું ફૂટ હજી આવી નથી। એટલે જો વહેલો વરસાદ થઈ જાય તો ખેડૂતોને નુકસાન છે। એટલે કે બજારમાં કેરી આ વખતે મહિનો દોઢ મહિનો લેટ આવે એવી શક્યતાઓ છે। સર, કેરીમાં આ વખતે 11મા મહિનામાં મોસ્ટ ઓફ ફૂટી જાય આંબા, પણ આ વખતે તમે જોઈ લો, આ વખતે હજી પણ 10 થી 15% આંબા ફૂટ્યા, કલમો ફૂટી। આ વડનગરની કેસર કેરી પ્રખ્યાત આખા કોડીનાર તાલુકામાં અને આખા ગીર સોમનાથ જિલ્લામાં વડનગરની પ્રખ્યાત કેરી છે, પણ આ વખતે મને લાગતું નથી કે લોકોને ખાવા મળે કેસર કેરી, કારણ કે આ વખતે વાતાવરણને લીધે વરસાદ, ધૂંધળું વાતાવરણ, ઝાકળ ન પડવા એને આધારે આ વખતે 10 થી 15% કેરીની ફૂટ આવેલ છે। આમ તો સમગ્ર ગીરની કેસર કેરી પ્રખ્યાત છે, પરંતુ તાલાળા ગીરની કેસર કેરી તેમાં સૌથી લોકપ્રિય છે। પરંતુ આંબામાં આવરણ ઓછું આવ્યું છે અને વાતાવરણમાં થતા ફેરફારના કારણે અનેક વર્ષોથી ફ્લાવરિંગ મોડું આવે છે, જેથી ખેડૂતોને બેવડી ઋતુના કારણે નુકસાની વેઠવી પડે છે। ગીર સોમનાથના તમામ તાલુકામાં હાલ કેસર કેરીના બગીચાઓની આવી જ હાલત છે। તેમાં પણ છેલ્લા 4 દિવસથી ઝાકળ આવતા જે ફ્લાવરિંગ આવ્યું છે તે પણ બળવા લાગ્યું છે। હવે આમ જનરલી આપણે જોઈએ તો દર વર્ષે નવેમ્બર એન્ડ આ મહિનાથી ફ્લાવરિંગની શરૂઆત થઈ જતી હોય, અને હાલની જે પરિસ્થિતિ ડિસેમ્બર મહિનો છે ત્યારે તો સંપૂર્ણ એની અંદર ફ્લાવરિંગ આવી જતું હોય, પરંતુ આ વર્ષે ખેડૂતોનું પણ એવું માનવું છે અને વૈજ્ઞાનિકો પણ કહી રહ્યા છે કે ભાઈ ફ્લાવરિંગ થોડુંક લેટ છે। લેટ હોવાના 2-3 કારણો છે। દિવાળી બાદના અથવા તો ચોમાસું પૂરું થયા પછી સતત વરસાદ, એટલે કે કમોસમી વરસાદ 2 વખત માવઠાઓ આ વિસ્તારની અંદર થયા છે, એટલે જમીન સતત ભીની છે। જમીન ભીની રહેવાને લીધે મૂળ જે છૂટા પડવા જોઈએ અને એનું ફ્લાવરિંગમાં પરિવર્તન થવું જોઈએ થયું નથી। મોટાભાગે ઘણી જગ્યાએ તો આંબા કોળી પણ ગયા છે। હવે જે ફ્લાવરિંગ આવ્યું છે એમાં પણ જ્યાં થોડોક વિસ્તાર કહી શકાય કે 20 થી 25% ફ્લાવરિંગ એની અંદર આવ્યું છે, હજી પણ 70-75% ફ્લાવરિંગ બાકી છે। તોકતે વાવાઝોડાએ ગીર સોમનાથના ખેડૂતોને સૌથી મોટા ડામ આપ્યા હતા। તે મુસીબતમાંથી ખેડૂતો હજુ માંડ બહાર આવ્યા છે, તો બીજી તરફ વાતાવરણમાં સતત ફેરફારના કારણે નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે। ત્યારે આ બદલાતા વાતાવરણથી ખેડૂતોને કેટલો માર પડે છે તે જોવું રહ્યું। રોહિત બારડ, VTV ન્યૂઝ, ગીર સોમનાથ।